તો આવતીકાલથી સમગ્ર રાજ્યમાં 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે। ત્યારે સુરત શહેરની શાળાઓ બહાર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાની માહિતી મૂકી દેવાઈ છે। વિદ્યાર્થીઓને શાળા દ્વારા હોલ ટિકિટ આપી દેવામાં આવી છે, જેને લઈ વાલીઓ પોતાના બાળકો સાથે શાળા બહાર બેઠક નંબર અને રૂમ નંબર સહિતની માહિતી મેળવી શકશે। સુરતમાં 843 બિલ્ડિંગ પરથી 5500થી વધુ બ્લોકમાં બોર્ડની પરીક્ષા યોજાશે, જેમાં સુરતના પરીક્ષા કેન્દ્રો પરથી 1.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આવતીકાલથી સમગ્ર રાજ્યની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે સુરતની તમામ શાળાઓમાં શિક્ષણ બોર્ડ દ્વારા બેઠક વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। ત્યાં તે પહેલાં જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તેના દ્વારા જે બેઠક વ્યવસ્થા છે તે અહીં જોવામાં આવી રહી છે, કારણ કે શાળાની બહાર જે બોર્ડ જે પત્ર લગાવવામાં આવ્યું છે તેમાં તમામ જે બેઠક વ્યવસ્થા છે તે જાહેરાત મૂકવામાં આવી છે, એટલે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ અગવડ ના પડે તેના કારણે જે વાલીઓ છે તે પણ પોતાના જે બાળકો છે તેની જોડે આવી રહ્યા છે અને જે બેઠક વ્યવસ્થા અગાઉથી જ ગોઠવી લેવામાં આવી છે। એટલે કે આવતીકાલે જ્યારે પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને અગવડ ના પડે તેને લઈને પૂર્વ તૈયારીઓ હાલ વાલીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે। આવતીકાલે સુરત શહેરમાં કુલ 1700 બ્લોક પરથી આ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો જે સમાવેશ થઈ રહ્યો છે। કેટલાક વાલી આપણા જોડે જોડાયા છે, એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? કલ્પેશભાઈ। જી, આજે કઈ રીતના વ્યવસ્થા જોવા આવ્યા છો, શું કહેશો? હવે અમારે બેબી આ સ્કૂલમાં નંબર આવ્યો છે, આપણે 8.5 સ્કૂલમાં, અને બ્લોક નંબર અને બધી વ્યવસ્થા સારી છે। 12 સ્લીપ અમને તરત મળી ગઈ, રૂમ નંબરનો બી ખ્યાલ આવી ગયો છે। શા માટે આજે આવતીકાલે પરીક્ષા છે પરંતુ આજે તમે આ લિસ્ટ જોવા આવ્યા? એ લોકો એક દિવસ પહેલાં અમને કહ્યું હતું તારીખ કે ભાઈ એક દિવસ પહેલાં જઈને તમે આ પ્રમાણે શાળાનો ક્રમાંક છે, એનો ક્લાસ છે, એટલે એ પ્રમાણે ટેલી કરી લીધું છે અને તરત અમને ફોલો થઈ ગયું છે। શું કહેશો, કઈ રીતના આજે શાળાએ આવ્યા છો, શું કહેશો? કાલે ટાઈમસર પહોંચી જઈએ અમે, ને છોકરીને અગવડ નહીં પડે, બેબીને ને શાંતિથી પેપર લખી શકે, ને ઉઠાવવામાં આવવામાં નંબર જોવા ભૂલ થઈ જાય કે દોડધામ થઈ જાય ને એ પ્રેશરમાં આવી જાય ને પરીક્ષામાં બરાબર લખી નહીં શકે। જી, બિલકુલથી વાલીઓ જણાવી રહ્યા છે કે અગાઉથી જો બેઠક વ્યવસ્થાનો નંબર ટેલી કરી લેવામાં આવે ત્યારે આવતીકાલે જ્યારે આ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે, બેઠક વ્યવસ્થાનો નંબર શોધવામાં કોઈ તકલીફ ના પડે, તેને લઈને આજે જ તમામ બેઠક વ્યવસ્થા છે તે શોધી લેવામાં આવી રહી છે। ખાસ કરીને જે શાળા બહાર જે બોર્ડ મારવામાં આવ્યું છે ને તમામ જે સીટ નંબરના હિસાબે જે બેઠક ક્રમાંક છે તે અહીં જોવા મળી રહ્યો છે। વાલીઓ જે છે તે પોતાના જે બાળકોના જે બેઠક ક્રમાંક છે તે અહીં શોધી રહ્યા છે અને સ્પષ્ટપણે જ્યારે ટેલી કરી દેવામાં આવી રહ્યો છે, એટલે આવતીકાલે સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર ધોરણ 12 અને ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થશે। છેલ્લા 2 મહિનાઓથી જે વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી, આ તૈયારીઓના આવતીકાલે અંત જોવા મળશે। સાથે સાથે જે પરીક્ષાનો દોર છે તે શરૂ થશે। જોકે આવતીકાલે જે પ્રકારે સુરતની શાળાઓની બહાર પણ જે પરીક્ષાર્થીઓ છે તેનું સામાજિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ દ્વારા પણ અભિવાદન કરવામાં આવશે। અભમસન ભટ્ટ સાથે રાકેશ ભટ્ટ, યસ ટીવી।